ગુજરાતીઓ અંગે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે કચ્છ ભાજપનો વિરોધ. જ્યુબલી સર્કલ પર ધરણા બાદ પ્રેસ કોન્ફરન્સ. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 કલાકે જ્યુબલી સર્કલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ધરણા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ બાદ કચ્છ કમલમ ખાતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ખડગેના નિવેદનની કડક નિંદા કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન તેમજ પ્રદેશ ભાજપ સહપ્રવક્તા મંજીભાઈ આહિર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આ સમગ્ર મામલે ભાજપે કોંગ્રેસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારમાં ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ મંત્રી સન્માનીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, પ્રદેશના સહપ્રવક્તા શ્રી મંજીભાઈ આહિર, જિલ્લાના મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોળ, જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ શ્રી સાત્વિકદાનજી, ચેતનભાઈ, સૌ ઉપસ્થિત પત્રકાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જ સાત્વિકદાનભાઈએ વાત કરી એ પ્રમાણે જે પ્રકારે કેરળની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું બેહુદું એ જે વક્તવ્ય આપ્યું છે, ગુજરાતીઓને અભણ અને મૂર્ખ એવો શબ્દ એ વાપર્યો છે અને એનો જે આક્રોશ સમગ્ર સમાજમાં છે એને લઈને આજે જ્યારે પત્રકાર પરિષદ ભાજપ કાર્યાલય રાખી છે, ત્યારે આપના માધ્યમથી સમગ્ર સમાજને જે પ્રકારનું કોંગ્રેસની વર્ષોથી જૂની એ રાષ્ટ્ર વિરોધી ને સમાજ વિરોધી માનસિકતા, આ પ્રકારના એ પોતાની એક માનસિકતા સતી કરી છે, શું કહેશો? કોંગ્રેસ પાર્ટી એ હંમેશા ગુજરાત વિરોધી રહી છે. ક્યારે પણ ગુજરાતનો કોઈ સપૂત આ ભારત માતાની સેવા કરવા માટે આગળ આવતો હોય એમને સતત અપમાનિત કરી એમને નબળા પાડવા માટેનો કોંગ્રેસે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યો હતો. આપણા સૌના આદરણીય લોહ પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે જેઓ ભારતને એવું ભવ્ય દિવ્ય ભારત કામ જવાહરલાલ નહેરુ અને એ વખતની સરકારે કર્યું. એટલે ગુજરાતીઓનું હંમેશા કોંગ્રેસે અપમાન કર્યું છે અને એમની માનસિકતા જ રહી છે. એટલે કોંગ્રેસ એ વિચાર શૂન્ય પાર્ટી થઈ ગઈ છે અને ગુજરાતની પ્રજા એને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીનો દિવ્ય ભવ્ય વિજય થશે. ખાસ કરીને ઇલેક્શન હોય છે ત્યારે જ આવા નિવેદનો આવતા હોય. આ નિવેદનમાં હાલ ગુજરાતમાં ત્રિપાંખીય જંગ જેવું થઈ ગયું છે, કોને ફાયદો થશે? ગુજરાતની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટી જોડે રહી છે. કોઈ ત્રિપાંખીય જંગ નથી. વન વે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી 89થી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી 95 પછી તો ફૂલ બહુમતમાં આ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને આગામી સમયમાં પણ આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો સ્નેહ, પ્રેમ, વિશ્વાસ એ ગુજરાતની જનતા આપશે. આ વખતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પોતાનો મેનિફેસ્ટો અથવા તો કઈ રીતે પોતાના વિકાસના કાર્યો લઈને આગળ વધવા? ભારતીય જનતા પાર્ટી હંમેશા સંકલ્પ પત્ર જાહેર કરતી હોય છે. અમારો સંકલ્પ છે જે અમે કર્યું. ભારતીય જનતા પાર્ટી સ્થાપના સમયે કહ્યું હતું કે અમે ભારતને ભવ્ય અને દિવ્ય બનાવશું. તો આજે તમે ભારતની દિશા જોઈ રહ્યા છો. આખા વિશ્વમાં ભારતનું નામ છે. અમે કહ્યું હતું કે 370ની કલમ દૂર કરીશું, હટાવી દીધી. રામ મંદિરનું નિર્માણ કરશું, થઈ ગયું. ગુજરાતની અંદર UCC એક દેશનો નાગરિક એ સમાન છે. નાગરિક સંહિતા બિલ એ ગુજરાત વિધાનસભાએ પાસ કરી દીધું છે. करसे तेरा संकल्प जाहिर करसे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।